સુરતમાં રોગચાળાએ ફરી માથું ઉચક્યું. તાવ, ઝાડા, ઉલટીના કેસોમાં વધારો નોંધાયો. તો સુરતમાં કાપોદ્રાની 20 વર્ષીય પરિણીતા ડેન્ગ્યુની અસર બાદ મોતને ભેટી. ચોમાસાની મોસમમાં વરસાદના લીધે સુરત સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય એટલે કે ઝાડા, ઉલટી, મેલેરિયા, ડેન્ગ્યુ, તાવ, કોલેરા, કમળો જેવા બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે. તો કાપોદ્રામાં ડેન્ગ્યુની અસર થયા બાદ નવપરિણીતા, ગોરાદ્રામાં ઝાડા ઉલટી થયા બાદ યુવાન અને વરાછામાં તાવ આવ્યા બાદ યુવાન તથા સરથાણામાં ઉલટી થયા બાદ યુવાનનું મોત થયું છે. સ્મીમેર હોસ્પિટલમાંથી મળેલી વિગત મુજબ કાપોદ્રા રામકૃષ્ણ કોલોનીમાં રહેતી 20 વર્ષની સંગીતા ચંદનભાઈ બહેરાને 6 દિવસ પહેલા તાવ આવ્યો હતો, જેથી તેને સારવાર માટે દવાખાનામાં લઈ ગયા હતા. શનિવારે ફરી તેની તબિયત બગડતા ડોક્ટર પાસે ગયા હતા, ત્યાં તેને ડેન્ગ્યુની અસર હોવાનું જાણવા મળ્યું હતું. ગત સાંજે તેની તબિયત વધુ લથડતા બેભાન થઈ જતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. તે મૂળ ઓડિશાના ગંજામની વતની હતી. તેના લગ્ન 4 માસ પહેલા જ થયા હતા. તેના પતિ એમ્બ્રોઇડરી ખાતામાં કામ કરે છે. બીજા બનાવમાં વરાછા અશ્વનીકુમાર રોડ ભવાની સર્કલ પાસે રહેતો 21 વર્ષનો કૃષ્ણા અમૃતલાલ કુશવાહાને 2 દિવસથી તાવ આવતો હતો. ગત સાંજે કાપોદ્રા બોમ્બાગેટ પાસે પગપાળો પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેની તબિયત અચાનક લથડતી હોવાથી બેભાન થઈ જતા સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. તે મૂળ મધ્યપ્રદેશમાં મોરનાનો વતની હતો. તેના 3 ભાઈ છે. ખાનગી કંપનીમાં કામ કરતો હતો. નોંધનીય છે કે શહેરમાં ઝાડા, ઉલટી, ડેન્ગ્યુ, મેલેરિયા, કોલેરા, તાવ, શરદી, ખાંસી સહિતની બીમારીમાં લોકો વધુ સપડાઈ રહ્યા છે, જેને લીધે નવી સિવિલ હોસ્પિટલમાં પણ આ બીમારીની સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મેમ, શહેરની અંદર રોગચાળાની સ્થિતિ જોવા મળે છે. કઈ રીતની કામગીરી, કઈ રીતના કેસોની સંખ્યા આવી રહી છે? સુરત મહાનગરપાલિકાની દરેક ઝોનમાં રેપિડ રિસ્પોન્સ ટીમ અને એપિડેમિક બ્રાન્ચની એમ કુલ મળીને 14 રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા તથા એ ઉપરાંત વીપીડીસી વિભાગના 209 પ્રાઇમરી હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા રોજે રોજ 1 લાખથી વધુ ઘરોનો સર્વે કરવામાં આવે છે. અને સાથે સાથે તમામ ઘરોમાં કે વિસ્તારોમાં આઈસી એટલે જનજાગૃતિની એક્ટિવિટી કરવામાં આવે છે. ખાસ કરીને હાલની પરિસ્થિતિ, વરસાદની પરિસ્થિતિને અથવા તો પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કશે પણ પાણીના ભરાવા થયા હોય તે પાત્રોને કેવી રીતે ખાલી કરવાના, કેવી રીતે એ લોકો પાણીને સાચવવાનો, કયું ક્લોરીનયુક્ત પાણી પીવાનું, કયો ખોરાક ખાવાનો અને પર્સનલ હાઇજીન વિશે જનજાગૃતિ માટે સઘન પ્રયાસો કરવામાં આવે છે. કેસોની સંખ્યા કઈ રીતે જોવા મળી રહી છે, શું કારણ? કેસોની સંખ્યા વધવાનું કારણ હાલ વાયરલ ઝાડા ઉલટીના કેસોમાં પણ વાયરલ પરિસ્થિતિ વધારે જોવા મળે છે અને મેલેરિયા અને ડેન્ગ્યુના કેસીસ જોવા મળે છે, જેને કારણે ઘણા બધા હોસ્પિટલો અને સરકારી સંસ્થાઓમાં પણ દર્દીઓનો ધસારો જોવા મળે છે, પરંતુ તમામ પરિસ્થિતિઓ કંટ્રોલમાં છે. કેસોની સંખ્યા કઈ રીતે આંકડા કહેવાય? કેસોની સંખ્યામાં ઝાડા ઉલટીના કેસો ગયા મહિના કરતાં આ મહિને માં મહદઅંશે વધારો થયો છે. 1302 કેસો ઝાડા ઉલટીના નોંધાયા છે, જે તમામ કેસોમાં બાળકોના કેસો વધારે જોવા મળે છે. તદુપરાંત એ લોકોની એ બાળકોમાં ખાસ કરીને હેન્ડ હાઇજીન પ્રોપર નહીં હોવાને લીધે આ કેસો જોવા મળે છે. પાણીની ગુણવત્તા ચકાસ્યા બાદ એવું ખબર પડી છે કે પાણી સ્વચ્છ જ આપવામાં આવે છે, ક્લોરીનયુક્ત જ પાણી આપવામાં આવે છે. ખાલી અમારી નમ્ર વિનંતી છે કે બાળકો હોય કે એડલ્ટ હોય એ તમામને પોતાના ખોરાક તો ખાવા પહેલાં હાથ ધોઈને એ લોકો ખોરાક ખાય તેવું રાખે. મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે, પરંતુ ગયા વર્ષ કરતાં એટલો વધારે નથી, છતાં રાઇઝિંગ ટ્રેન્ડ છે. ગયા વર્ષે પણ આ જ મહિનામાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસ વધારે જોવા મળતા હતા, પરંતુ આ વર્ષે એના કરતાં 10 થી 12% ઘટાડો થયો છે ગયા વર્ષના કેસો કરતાં.